ઓને મારી હારીનું ઠેકવાનું નહીં. તાળો મારી જતી રહે છે. એનો ભાગ ખાઈ જાય તો મોથી મેં કાઢ્યું છે મેં લુંબો તે તાને હું તો કોક મહેમાન પરનું આઘું પાછું આ બધી હોર ના રાખવી પડે મારે કે તાને આ મારા બેટોને પેલા કીધું કે લ્યા ખાતર લઈ જા હેતરમાં તોય આ ટોકન ને બોકર તૈયાર કર્યું પણ લઈ લો હોય તો તારે કલ્પેશભાઈ કેટલા હેડ્યા ભાઈ કયો હે તમારા જોડે આડો કારકીનો આ કોનમાં શું બોલા તા આ રાતે ડીજે હતું ને તે આળું કોનમાં શું બોલી દીધા તે આવું કોઈ સંભળાતું નહીં તમે બોલ્યા પણ ડીજે કેટલા વાગે બંધ થયું ડીજે 2 વાગે બંધ થયું તે હું તો ડીજે કોનમાં સાંભળી દેતો આમ કરીને બાર ગાટલો બાટલો તો નતા ઊંઝા ઊંધેડી બુંદેડી પેઠી એવું ના એવું નતું યાર પણ હું તો ડીજે આમ કોંદર રહ્યો તો આમ કરીને એવું કરું આમ કોંદર રહ્યો તો આમ શું બોલી દીધા હું દવાખાન જો છો બોલા ત્યાં દવાખાન ને આખું સાંભળતા હું કરું ભાઈ મારા બે તો દવાખાન છો જવાનું આવે તમારે હું કરું યાર તારે દવાખાન તારે જવું તાને બેહો હું કરું યાર તારે બેહાંગે પણ મારો ટાઈમ નહીં આ કોનમાં શું કરી રહ્યું છે સાંભળાતું જ નહીં કશું કોઈ હા તારા સંભળાઈ જા બેહો તઈ ટાઢું પીધું પાણી ખેંચો અલે આ પાણી પણ પાણી પીધા જેવું નહીં વગર પૈસે મટાડી દઉં વગર પૈસે મટાડી દઉં આખા ગામમાં એકો છું હું જો કોઈ પણ નું બાજુ તૂટ્યું આગું પાછું બીજું ત્રીજું દવાખાન તમે બોલો તો એ સાંભળાતું નહીં કશું કમ્પ્લેટ સંભળાય કશું આપણે નહીં બેહવા નહીં મારા પેલા ડોક્ટર વાત જોયા જવું પડે ડોક્ટર હમણાં 500 કેસ ના લે 500 નહીં લે કશું નહીં લે હમણાં હાલ તમે જો સરકારીમાં જવું છે સરકારીમાં જવું સિવિલમાં જવું હાલ જ આવું પડે છું ભાઈ જો આખો દાડો બગડ છે તમારે પાછું ટેક્ટર બેટકર ફેરવાનું હાલ મારી વાત પેલો છોકરો તો જો ખાતર બાતર પડી ગયું સામે એ હારા ગધારાને કોથળી તોડતાય નહીં આવતી ખાતરની બોલો મારે શું કેવું તે એટલે ખોલાયું તો હું તો હેડ્યો મને તો આ કોનમાં ભરાતું નહીં તો બોલો છે કશું આ રાતે ડીજે આમ કોણ રાખે ને તે બધું રમણ ભમણ થયું છે બધું કોનોમાં આ કોઈ સંભળાતું જ નહીં આ કોણ કરું તમે બોલજો હેલો બોલજો નહીં સંભળાતું શું કરું કયો પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલા ગોરી તારો પ્રેમ સંભળાતું જ થોડી નહીં ટસલ પડે છે પડદામાં ઓછો લાગે છે એમ કરો તમે બેહો પડદું ઓકો થયો ના આ તમે તો પડું પાડશો કનમાં મારો તો લોચો મારશો ભાઈ ના 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 તમે લોચો મારશો ખોટા પૈસા હું તો જો તો ના ચાવણા દવા બા વેળાવું કનમાં આ જો પડું ના પાડો મસ્ત સુંદર પહેરી ગયું છે કું સસુંદર તો પહેતું આવડું મોટું સસુંદર આમાં પહેતું આ કદી જોજો હાચવજો આ ખાલી કોનમાં ચૂ બોલો છે રત્ના બોડાનો છોકરો છે તું મને તો કોઈ સંભળાતું જ નહીં રત્ના બોડાનો ચાનો ગા ગહીરો તો મારા દિયોર ઉપર આજે એવું થાય છે કે એનું બોડું ફોડી નાખું મારા દિયોનું ગા ગહીરે તો બે બાદ જલી રહો આમ કરીને કોનો અને બ્રો 5 મિનિટમાં આરામ ના થાય તો પૈસા પાછા મારે શું લેવા છે પાને માને તો નેકરો હાથવી નો આમ કરી બે બાદ જલી રહો શું ચાલે આવતા હળિયો જલિયો બે બાદ જલી રહો કોમ સંભળાતું જ નહીં એ તો કમ્પ્લીટ આમ બ્લા જલી રહો હા લે હર એ રીતના પકડીને જ જજો હો ભાઈ તો મોણે તો તાને જો તો મંદો પોછો ડોક્ટર છું આખા ગામનું કોઈ પણ વસ્તુ બગડી હોય કોઈ આગુ પેલા તાળું બગડ્યું ગળીમ હોત કઈ નાખું તાને મારા બેટા મારું કોમ એટલે રેડી હોય આ એમ મારા દિયોની છો જઈયો તાણે હું એક તો નાસ્તો કરવો છે ને ઘરની સાવી કોઈ કણ બોધીને લઈ જાય લઈને કરવા દે અચાનક બજાર જવાનું છું છે અને કીધું તું કે તું એકદમ ઘેર આવી જાત કે ના કે બજાર કે પેલું કરીને આવું કે અત્યારે જ મને શું થયું થયું ભાઈ અલે
અરે કશું નહીં બાલાજી હાલ જાવું છે બજાર એક ભાઈબંધ આવ્યો છે ને આને કીધું ઘેર જ મારો બેટો કે ના તમે કે અહીંયા આવો કે બધો ફોટ મને ખબર પડે છે હું થયું છે શાનો ફોલ્ટ ખબર પડે કેમ હંમેશા ધન નહીં રિપેરિંગ કર્યો હોય આખા ગામમાં બધું રિપેરિંગ કરું હું એટલે હું છું ભાઈ વાત છોડો આપણી તો તમે રિપેરિંગ કરો અલ્યા કોઈ દાડો ભાઈ તમને કોઈ દાડો સાયકલ લઈને કોઈ દાડો જાતા ભાડ્યા નહીં એવું ના હોય કે સાધનો એટલે દાદા થઈ ગયા હોપડો અમદાવાદ જીસીબી રિપેરિંગ કર્યું એ ના મોરી લોલર રિપેરિંગ કર્યું તમે જોવો ને જીસીપી જીસીબી એના પોનસી ખોલવા ફા માટે ભાઈ એ તો બુદ્ધિના પૈસા છે કોઈ જરૂર ના પડે લોલર રિપેરિંગ કર્યું ને હા અને એમાં પાછું પંચર પડ્યું તું તે ખાડા 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 કરા રસ્તો રોડ બગડા મને પેચલ બોલાયો મને કી બાલાજી પંચર કરી આલો કાસલી ભરાઈ એમ નહીં અલ્યા લોલર ને વળી પંચર પડે કેટલા સુવાના નવા ગોમો ભાઈ મોય લોટ હતો નકા ગોબા પડી જતો મામા હું વાત કરી દાદા આગારા ઓમ આવડત છે ને કેમ એટલે ડોક્ટર નહીં લાગતો તમને લાગો છો પણ પછી બીજું કોઈ આગા પાછું ના કરતા કારણ કે મારે મોડું થાય છે મારે વિસનગર જવાનું છે મારો કિક મારો તરત મને ફોલ્ટ પકડો ને પલગમાં લોસાસી પલગ જ ઊંધો બે હાર્યો છે કાને હે ઉપડ્યું કાને ના છે ઉપડે પોઈન્ટ ઓછો આવે છો એ થાતું હોય તમે ફટાફટ ખાલી ચાલુ કરી આલો એટલે મારે જાવું છે બીજું કોઈ નહીં શેડો છૂટી ગયો છે શેડો જો તાને મેં નહીં કેતા કે લોચો આટલા જ છે શેડાનો આ જો તમારા બાર સાચી છે લે હો આમાં હું શેડામાં હોશ કરો છે લોટ છે ધન હોશ કઈ ના હો એટલે કમ્પ્લીટ હવે એ જોવું નહીં પડે ખાલી સેલ મારી જો નહીં થયું ભાઈ તમને આ સેલ વાગે છે કે આ થયું આ એક બાજુ હરણ વાગે છે ને એક બાજુ આ સેલ વાગે છે તમે બેહી જો ને સેલ મારો ના હેડા આગળ તો મને કયો કાને હું ખાલી હો દબાવો કાને અમારું બધું પાડો ઘેર કાને કોઈ મંદો લાગે છે કારીગર હો તું મંદો કારીગર છું આખા ગામમાં આપણું નામ પર એટલે બધું કોમ મારા મને કીધું તું હમણે હાલ આખું બધું ફેરીને આવી છે પણ ખરેખર મારું મોડું થતું તું અને તું કોમ તો ખાલી હો કર્યું હાલો આ શું થાય છે કેમ હું થયું ઘેર પાડે પછી પાછળ કેમ હેડ હશે આવડો ઘેર પાડ્યો આવડાના ઘેર પાડતા ને હું સલાવા બેહી જતા અરે એ ડફોળ આ તો બાઈક છે આ તો કોઈ ગાડી બીજી નહીં તાળવો ઘેર પાડવાને આવડતું ના હોય ને ખોટો મને ના ધમકાવો આજકાલનો મંદો માણસ છો આખા ગામમાં કોમ આપણું એટલે વાત છોડો અલ્યા શું કોમ આ બાઈક ની કર્યું શું કેજી મને પેલા થોડું એન્જિન ગરમ થાય ને એટલે હેડ છે એટલે ચો હેડ જો પાછું હાલ પાછું નહીં પછી આગળ જશે જો લઈ જવું હોય અલ્યા બાઈક આગળ જ હેડે પાછળ ના હેડે ડફોળ તો નાખતી તો ખબર પડે કે નહીં કેમ એમનેમ ગામમાંથી ઓર્ડર આવતા હોય પેલો જીસીબી નો લોલર નો ઓર્ડર કેટલા ઓર્ડર આ થોડો મંદો પોછો કારીગર છે પેલો વાઘ સળંગ માગણ બાળા ને ઈ આગળ જતું રહ ગાયે ઘા કરતું છે અલ્યા એ આગળ જતું રહે આ ઘેર પાડતે પેલ ઠેઠ પેણી થી રડી ઠેઠ આટલા પાછું આવ્યું તને ખબર કેમ નહીં પડતી રિવર્સ ગેર તો નહીં ના ખાઈ દીધો ને ભૂલમાં અલ્યા રિવેશ ઘેર ના આવે વાંધે અને ડફોળ તને હું ના કહેતો હતો કે હું શું છું અને મારે જે થાતું તે કરી દે તો હાથે કરીને જો આઈનમાં વળગી પડવાનું હતું લાય હોલા હેડ સના હો છે ને કોમ હેડ્યું જ ખરું કા એટલે ગમે એ બાજુ હેડે ગમે તે બગાડી નાખો ગમે તે કરો પણ તમારા પૈસા હાચા એમ ને મજૂરી માગું કલા હેડ હો હા હોમાં આ હો વાળી આ ખોટા મને 2 થી 3 માં ગાલી દેશો તમને ખબર છે સારું હેડે હા ના આ આઈડિયો આજ પછી મારું ગમે તે ભાઈ સાધન પડ્યું હોય તો કોઈ દાડો સાધન ના અડવાનું અરે આ ગામમાં બધું રિપેરિંગ કરું હું આવું ને આવું સગડી રિપેરિંગ કરીને હા. 3 બળકા થાય 2 સગડીઓ મત 3 ભડકા ને કોકનો બૈરા મારી નાખી
શરમ કર અને આવીને આવી બુદ્ધિ હો ઘેર ઉધી રાખ અને ઘેરે કોઈ ઊંધું ના કરતો. અને આ સાટ ખાલી ખમસે કોક નાખો કૂતરો બૂતરો ખોય. હવે એ તમે બધી પંચાયત કર્યા વગર ઘેર છો અને આ મારા પેલી વિસનગર પેલા ભાઈબંધને લેવા જવાને એનું શું? અરે બેટો મને તો કરી લેટ ફટાફટ આવતા રહી એમનો 10 વાગે. પોપલસા હા લે હેડકોમ કેટલી વાર કરે પછી પાક તમારા મશીન નહીં વાત કરો છો તે પણ ફટાફટ હેડતી તે વાઢીને આવતા રહીએ તો પછી મોડું ના થાય. 10 વાગે પછી રોટલા કરીને 11 વાગે ખાઈ લઈએ. જોન કે અમન જોડે લઈ જવું જરૂરી છે. અલી લઈ જવાની વાત નહીં પણ ઘાસનો પારો વાટીને લાવતા રહીએ ને તો ફટલેને વેલા છૂટા થઈ જાવ. હું એ છૂટો થઈ જાઉં તમને છે. એવું જ છે કે હું એકલી કોઈ ના કરું. તમે જોડે જોડે બધું કરો. હેડો કે કોમ કરો કે તમે ઉપર આવીને મારી જોડે કચરા પોતું કરાવો કે હેડો. એટલે હું કચરો વાળું કઈ ચમ ના કરાય તો મને નીચે એટલે- બોલાવી ખેતરમાં લઈ જવા માટે તે એટલે તને હોય હું કરવા લાયા ઈ ચમ હું કરવા લાયા છે એટલે કોમ કરવા લાયા છો નવાઈ જ નહીં તો મજૂરી તો કરવી જ પડે. મજૂરી કર્યા વગર શેરી ના ખાવાનું. ઓ તમારા બાપાએ તો આજ સુધી નતું કીધું મારી માં ના કે મજૂરી કરવી પડે. તારી માં મજૂરી નહીં કરતી? નહીં કરતી. બેહીને બેઠા બેઠા રોટલા તોડો. હા મારો ભાઈ બેઠો છે આટલો મોટો વાઘ જેવો. વાત જેવો વાત કરું તાર બાપો તોય આખી જિંદગી મજૂરી કરી કરીને બાપા મરી ગયા. મને કઈ ગયા મન કી જમે માર સોડી ફૂલ જેવી છે તે હાચવજો. તે ફૂલ જેવીને કઈ રીતે હાચવ્યું તો શા નહીં ઉપરથી હા કોટા બની. હારું હારું ખાવું હોય છે. બજારમાં જઈએ વડનગર જઈએ એટલે કે કેળો લેતા આવજો પછી કે થોડો સફરજન લાવજો. બધું ખાવું જ છે ખાલી ઓ, મફતનું. અઠવાડિયાથી સફરજન કયું કરું છું કયું સફરજન ઘરમાં આવી ગયું સિમ તો કયો મને. ના ઈમનો મોમ નગારા જેવો થયો જાડો બુંગા તો જેવો. તમે પોતાની જાતનો જો કે તમે કેવા લાગો છો. તમે તો હું હુકલા છું. વાત કરે હેડ સોની મોની ફટાફટ હેડ. હા પેલી તો ઘાસનો આવું પારો જ વાટીને પડે ને, આવતા આવું રહીએ. તો આવું તો પડશે જ ને. મસાલો નાકા નાકા લાફો મેલે ને તો વાની તો ભય પડે એકી લાફો. ભગવાન એવી જગ્યાએ મારી જિંદગી આવીને પછાડી દીધી છે ને કે મારો કોઈને કરીને બધું કરવું જ પડે છે. કોક હારા ઘરમાં જતી, કોક હારું હારું ખાતી, હારું હારું કામ કરતી. આમ દ નોકર હોતા દ નોકર. જો મારા માએ મારી બાપે હેડકી હેડકી આમ સોની મોની વાત કરો છો તે મને બોલતા આવડે છે કોઈ. બસ આમાં ભમરા ના ઉડાડી. બોલું તો ખરા જ છો. આખી જિંદગી જતી રહી. આ ઝાડવું આવડું મોટું થઈ ગયું તો દાંતેડું મોએ ખેંચ્યું જ નહીં. તું એ આવડું ને આવડું જ દાંતેડું રાખ્યું છે. આમ શરમ આપી જો લગી શરમ આપી જો. જો વસ્તુ મેલી કન ફટ લઈને મેલીને આવતો રહે. લેવાનું તો કદી મન થતું જ નહીં. અમૂળદું અલ્યા મારી વાત તો હોભળો. હું વાત હોબળો. આ રૂપિયા 60 રૂપિયાનું નુકસાન કર્યું કે ના કર્યું? કાઢી દો. ગાડી દે વાત કરું. આમાં નેકર છે કેવી રીતે નેકર છે? લ્યો સંતોષ થઈ ગયો. દાંતેડું એ બેઠી ગયું મોય અડધું મોય પહેરી ગયું. અલ્યા તૂટી ગયું તો કાલે હું અંદર જતો રહ્યો. આટલો મોટો દોતેડું જતું હશે અંદર વાત કરો છો તમે. તે તૂટી ગયું તો મને કીધું નતું તું એક આપણો દાંતેડું તૂટી ગયું. મગજમાંથી નીકળી ગયું. અમે 4 હાની વાટે હાથથી વાટે આમ કરી. તે તમારું આપી દો મને. તમારે એમે જોવાનો કોમ ધંધા વધારે છે. લ્યો વાટો તાના વાઢો દાડો વાઢો. વડનગર જઈને દાંતેડું બીજું ના લાવો ને તાર ગઈ તમે તાર એકલો 4 વાટે છો. હેલો. હા એમ ને તમારા મગજમાંથી તમારા મોઢામાંથી તમારા જીભમાંથી આટલું નીકળ્યું કે એક કોમ કર તો શાંતિથી ખાટલા ઉપર બેસી જા. લેડો સોના હું કરું છું દોતેડાથી કોમ. હેડનો આમ સોની મોની ચપ ચપ કર્યા વગર. જીબડો તો એટલો બધો હોય ને મોટો. આ બાજુ તો વઢાઈ ગયો. એ હું તમારી ચણને શું કે કરું છું. વઢાઈ ગયું તમે બધું વાઢી નાખ્યું છે કાલે. વાત કરો છો તે. હરખું વાટવાનું રાખો તો હરખું પોગર. પછી બીજી વખત હરખું કેટલું વાઢું? આ બધું હરખી રીતે વાઢ્યું તો છે. હજુ તો હું કરું? વાત તો કરી. મેં તમને ખામી અડધું આ બાજુ વાટો અડધું પેલી બાજુ વાટો. પોગર કેવી રીતે? થોડું હરખું વાટવાનું રાખો. અને તમારે આ છે ને પોતાનું કામ જ સારું લાગે છે. બીજાનું કામ ક્યારે સારું નહીં લાગતું. ખબર. હું એવું કરું. પેલી 2 ભાડા વાટી નાખે ફટાફટ. કયા? આ એને 2 ભાડા વાટી નાખ ફટાફટ. એટલે જફા મારી જતી રહે. અલ્યા હું થયો? અલ્યા હું થયો? અલ્યા હું થયો? અલ્યા હું થયું? હા બધી મને ખબર પડે છે. કોમ ના કરવાના આ બધા બહાના ગોતી લીધા છે કે તમે? અને હા? કોમ કરવાની ના નહીં તારો ભય પડ્યો. અલ્યા હાચું? ઊભા થજો. ક્યાં વાગીશ? બતાજો. બતાજો. આ! બસ. એક કામ કરો.
ઊભા થો આપણે જતાઈએ હેડો દવાખાને જતાઈએ ઊભા થો અલી ઊભું નહીં થવાતું એમને હું દવાખાને જાઉં કે અલે થોડું હિંમત રાખો કે થોડી અલ્યા કોઈ નહીં ખેતરમાં નકર બધો જતા રહ્યા છે ઘેર હેડો થોડું બસ હેડો હા ફટાફટ હેડો હા થઈ જાય હા હેડો ધ્યાનથી લઈ જાઓ આવી જાઓ ધ્યાનથી મને ખબર છે ફોને પડી ગયો કોઈના ફોન કઈ રીતે તમારે પગ આજે જ ભાગવો તો પાટવા આવ્યો તેકલો તો બધા આ બધું આ ડખો થતો હવે આટલું બધું વાગ્યું છે નીમો મારી જ કમીઓ તમને દેખાય કરે છે ના કહું છું મને ખેતરમાં તું લઈએ નહીં અંગાતી કને ફોન કર્યો તું અલ્યા રિક્ષાવાળાને ફોન કરું છું કોને કરે હાલ ડોક્ટર કરતી હતી હા ભાઈ તમે જલ્દી આવો કા ખેતર બાજુ રિક્ષા લઈને એનો પગ ભાગી ગયો છે ખેતરમાં બૂમા બૂમ કરી છે આખા ગામમાં મને લાગે છે કાકલો મે કીધું કુવામ પડે ખૂબ પડ્યું કાઢો પડ્યો અલ્યા જોયા વગર બોલ ને કે એક કિલા પદત પાણી ના જો એક તો પગ ભાઈ કાકા ગમો તું જો અલ્યા રાડ્યો છે બી પડી જા તાને અમન કેવું થતું હશે ભાઈ અલ્યા ભાઈ આ જો કે એનો પગ ભાગી ગયો છે અને ખેતરમાં પડી જતા ત્યારના બૂમા બૂમ ચાલુ કરી છે એને પગ ભઈયો છે હાથ નહીં ભઈયો હા બાપા બધાને શું કહેવાનું આવે છે બધું અલી તું આખી જા દબા કરે અને ભાજી કીધું ને વધારે મોહડી અલ્યા, એ નાખ્યો તો હું જોઉં છું ખાલી મેં કીધું કદાચ તું મને- રિક્ષા વાળાને ફોન કર કે ચાલ્યા આવા. અલ્યા, આવે છે રિક્ષાવાળો. પૈસા ભાઈ વિશ્વાસ તમને છક નહીં મારા ઉપર તારા ઉપર હું લેવા વિશ્વાસ રાખું હું પેલા રિક્ષા વાળા ફોન કર કે ભાઈ જલ્દી આખા ગામનો સ્કૂટર જીસીબી કોઈ પણ વસ્તુ એવું નહીં મી રિપેરિંગ નહીં કરી હોય લોલર હોસ કરી દઉં મી રોલર હોત નહીં પંચર કરવાનું. પડી તું ખાડા પાડતું દાડો ખાડા હું પાળા કાસલી બોધ ના, ભાઈ, એટલે નહીં બગડ્યું અત્યારે અહીંયોનો પગ બગડ્યો છે. હા, આવે છે. ચોથી રાખ સમાજ કાલ નો છું તાણે પોહટ વર છો છે તાણે પગ વાત કરતા આવડે? પણ આ જો તને નહીં આવડતું હોય લેજે ભાઈ જોજે જોજે મારો પગ જો મચકાઈ ગયો છે કટર બોલા કુલડી ભૂઈ પડી ગયો છે સાંજનો બારો લઈને ચારનો ભારો નહીં 4 વાટવા જતો તો ને ભોથામાં પડ્યો બોય હલા ગજાળા હું ના પાડું છું આવડું મોટું હરીખમ હાથીના બચ્ચા જેવું બૈરું છે ને તારા ઉપાડવાના પોટલા અલ્યા પોટલા નહીં હું આને રોજ કહું છું કે એકલી સાર વાઢી આવતી હોય તો ના તો કે તમે હંકાતી હેડો આ ટોલે પડી જાય ને તાર સુધી પાડા ઉપાડ્યા મેલ દીધા તારી ઉંમર થાય તો રાજ કરવાનું હોય શાંતિથી ફરવાનું હોય ગોમમાં તું વાતો કર્યા વગર જો કે મારો પગને મચકાઈ ગયો છે કે ભઈ ગયો છે બધું કરો જવાનું બેસના પટમ હા હું તો સામે એક મિત્ર હજુ તો અડે નહીં ભાઈ શરૂઆત છે દૂસો હાલ્લો બાલ્લો મુઠામ કાલ કરી તમે જો ના પાડો એટલે મુઠામ ખાડું કાલ દીધું હે કર્યા મને ડોક્ટર પહોંચ જોય તો હમણાં પૈસા કેટલા પડાઈ લે પહેલા તો 15 દુખાય છે કોક અડન તરત જ દુખાય દુખાય મોણસ છે દુખાય તો ખરા કે થોડું શાંતિ રાખ બાઈડી બધો આઈડિયા તમારા તમે ચિંતા ના કરો એ ભાઈ કમ્પ્લીટ કરી દે મને એનો પર વિશ્વાસ છે એના ઉપર તમે જો એ કેવું કરે છે તમે જો ખાલી
તમને ચક્કર આવે છે ઓબડો છો તમે ચક્કર આવે છે હે ચક્કર નહીં આવતા પણ આ મને કોક કરવાનું કર કે તું રિક્ષા ખુલ્લી વાળા રાખજો કર્યો ખુલ્લી રાખજો તમે હું ગુમડો થયો છે ચક્કર આવે તાના આવરો મોટો થયો ને શાંતિરાજ કઈ નાખો લુખો પાડીને બધું ને લે વાંચો પેલું લાકડું લેતા બધું પર છે અંગાજ અને સેવા ચાકરી કરાવવાની પછી ભાઈ ખાવા પીવામાં સોકુજી ને એવું લઈ ગયો મને વાત થાય તો બધું કરું થોડા મને તો બેહવા જો ડોક્ટર ને લાકડા તો બધા વેચી દીધા લાકડા નહીં શાંતિ રાખો ભાઈ ઓખો ખુલ્લી રાખજો તમે હા. તમે ઓખો ખુલ્લી રાખજો ઓખો ખુલ્લી રાખજો પકડ કે પેલો પગ આખા ખેંચોય છે ને આમ થયો અલ્યા, તમે જો બકરીન પટે મે ના કરો કોકનું તાન હોશ કરો ખોદા આમાં ઠેકોણો બધું પર કોને અલ્યા, હું કરો છો? જો. આપણું હરખું મેલતી હોત ગારો ગારો બધું થઈ ગયું છે આટલામાં તારો બાપ મારો પગમનો લસકો ઓ માં અમે માયા દહી અમાઈ ઓ માં બાજાના તો આખા ગમનો સરબી મટી કરતા ગયો મટી ગયો દુખાવો જા તરત મટી જાય આને થૂક થૂક કઈ ના હે મોઢા મોઢું અંચમ રાખી એટલે રાખજો હા થાય એટલું તો હાલ થાય. બોધી દો અઠવારિયાનો ખાટલો સાતો કમ્પ્લીટ આવો તો ગોમ ભેગું કરજો કુ વસ્તી જોવા સડી બોલ બોલ ના કરો કહાનું આ ડેરો બોધ્યો એટલે રેડી જોડે ભેટ ને બોધ્યું કહાને આટલા ને આટલા રાખજો લાવતા ના પગ થઈ જાય રેડી થઈ જાય ભાઈ આવો તો કેટલો હોશ કર્યો આખા ગોમમાં હે ને ભાઈ રીતા હે ચિંતા ના કરજો મટી જાય કલસ પગ જો ખાલી મટી જાય કેવું લાગે છે તમને અલ્યા, મારી વાત સાંભળો એને આટલું બધું તારો ભાત તાપ તાપ થઈ ગયો તાણે તો હોશ થઈ શકે મારી વાત સાંભળો છો એટલે મારી વાત તો સાંભળો અચ્છા બોલતા નહીં હા અલે મારી વાત તો સાંભળો અલે સાંભળો છો અલે જો કે તમે મારી વાત કેમ નહીં સાંભળતા ઊંઘવા દે તારો ભાત આછા પાછા હોય રાતી પોણી બોણી મારી તું મારી વાત તો સાંભળો અલે સાંભળો હાલો કેસ ઓ હાથમાં ભાઈ કેસ હાથમાંથી જતો રે મારી વાત તો સાંભળો ઓય આ જો હું થયું છે જો આ જો હું થયું છે સેવા ગલોલા જેવા હુઈ રહ્યા છે આમ ત્યાંથી ઊંઘવા હુઈ દે રહેશે? આ આંખો ચાલુ કરીને હુઈ રહેશે? જો હું થયું છે સાંભળો છો એ એન્જિન તો ડિસ્કારા ઉડારા ઢકા ઢક હું જોઉં તો અંધોળા પડતા હોય છે પલકો તમને ઝબકાવતા શ્વાસ નહીં લેતા બોલો તો હું થયું છે શાંતિરાજ મહિના છે હજી વેજીઓ જો અલે હોબળો છો અલે હોબળો છો અરે ઊંઘવા દે 5 મિનિટ કાછા પાછા હોય તો અલે હું 5 મિનિટ ઊંઘો દો મારી વાત સાંભળો હું થયું છે યો ના કેમ બોલતા નહીં હું કર્યું તમે હું કર્યું બોલ દો હું કર્યું મી હોશ કર્યા તું હોજ કર્યું તે હોજ કર્યું જોજે મારા છોકરાને આવું મોટું હાથીના બચ્ચા જેવું કદી બૈરું ના લાવ અલે ઓબડો કા અલે તમે કેમ કોઈ બોલતા નહીં કોક તો બોલો તમે કેમ આમ કરો છો તારના બારા ઓછા ઉપડાય એવું હતા ને અલે એનો પાપ તમે હરકો કરવા આયા હતા કે હું કરી ગયા આ બધું નતું આવડતું તો ના પાડી દેતા કા હું કરવા બધું કરવાનું આવતું તો ડોહા તે મી થોડો હાથ વોશ કર્યો પગત કર્યો છે આ બધું તે જ કર્યું છે આખા ગોમનો લઈને તને હળગાઈ મારી યાદ રાખજે કેરોસીન લઈને તારા ઘરના અંગાતે તને બી હળગાઈ મારે તે મારા ઘરવાળાને જીવ લીધો છે ને હું તારો જીવ લઈ લે આ રાખી રાત તને નહીં ઊંઘવા દેલું યાદ રાખજે હવાર પડતા તું ને આયા દુનિયામાં અલી બે ફોન છો છે મોટ છોટો પાણી લાઈન વેરકુ ઓર પરી જાવ તમને હાલ તાકી છે જાણે ક્યો થોડું પડી જતા ને ક્યો થોડું આ પગમાં મચકાણ આવી હતી ને તારા કારણે આ ડંડા આ હે ને ઉભો રે
અલે ઓબળો કે હું એકલી હું કરે આવું ના કરો ઊભા થઈ જાઓ કે તમે એ ભગવાન હું કરે તમારા વગર ઊભા થઈ જાઓ તમે ઊભા થઈ જાઓ હે આ તમે આવું કર્યું આવું કર્યું છે મારો જીવ ઉપર કરી દીધો તો તમે તો અલ્યા, પેલા ડોહાયા બધું હું કરી દીધું ઊભા થયો. હેડો આપણે ફટાફટ ડોક્ટર જોડે જઈએ હેડો લેડો હેડો હું હેડ ચોકડે હેડું અલે ડોક્ટર જોડે બાપા બીજે કયો આ પગ કોમ નહીં હાલતો આ એક જ પગ કોમ હાલે પગ કશું કોમ નહીં હાલતો પેલા શું કર્યું પગમાં કોઈ ખબર જ ના એ પડી ડોહાની તો તમે જો હું કરું છું આખું ગોમ ભેગું કરીને તમે ઊભા થઈ જાઓ થોડું ખાલી ઊભા પણ થાઓ કેવી રીતે ઉભો થવું અલ્યા થોડું ખાલી અમે થોડું આમ કરો પણ આ પગ કોમ નહીં હાલતો આ થોડું થહે અમે થોડું ઊભા થાઓ કે થોડું આટલું મોટું શરીર સાથે થોડી તો હિંમત કરો ઊભા થો અલ્યા ઊભા થવાનો ટ્રાય તો કરો હે અલ્યા બોલો તો ખરા હું થાય છે એમ તો કયો પણ હોય તારો ભાવ હોય પગ કોમ નહીં હાલતો એમનો છે ને ઉભો થઈને પટ્ટી મારીને આવું કે સેજે આમ નહીં ચાલવાનું થતું જ નહીં સેજે નહીં નહીં જો કે પગ લગી રે કોમ હાલતો નહીં હારું પાછા આડા પડો હું આવું છું હું રિક્ષાવાળાને લઈને આવું છું ને આપણે ફટાફટ જતા આવીએ હો તમે બેહો શાંતિથી હું કીધું હો હું આઈ ઊભા રહો જલ્દી આય હા આઈ જલ્દી આય ને કે મરી ગયો બાલ્યો તોથી આયો એના કરતી દવાખાન જોવો તો હારું તું આખો મારો પગ મસ્કી નાખ્યો અમૃતો ભાઈ નાખ્યો મસીઓ ડોક્ટર મને હોચ કરશે જલ્દી આવજે બાપા રે બચી જો નેટ તને મારો હાલો ડાયનાસોર ના પઠમ એવો ભેકળાનો અને ઈકર મું બમરારો હતો ખુ હા અમો વાના દાડા જન્મ્યો નકી ડોક્ટર આખા ગામમાં એકો ધબકારો તો આટલો નતો બોલતો મારા દિયોનો નેટ બચી ગયો આજા ભાઈ મારા ધબકારો માગા પાછા થઈ ગયા અળાન ચીલો બોજો બેસના પઠમ ડેરો તો મારા બેટા કદી કોઈનું હારું કર્યા મજા નહીં જિંદગીમાં કોઈ દાડો કોઈ વસ્તુ હમણાં મારા બેટાને પેલા કૂટર હોત કરી દિવસ મારા હાલો હું હાથબીને કરવાનું કર બાલ્યા ગોમમાં તો મોવા હોતા કાચો હતો નહીં મરી ગયો હતી માં હું તેલ લેવા ગયો એક દાડો લાકડા જતાવ છું નક્કી શિકાર આજ આપ શકન કુના નડ્યા મને ખબર જ ના પડી પેલી મણી મારી હારી હોમી મણીને મને તરત ખબર પડી કે બાલ્યા દાડો તારો ખરાબ છે સ્કૂટર રિવર્સ જુ પેલાની ભેંસ જોવા જો ને 8 મહિને ગોળીઓ આલીને મારા બેટાને તરોઈ જુ ઘણી વારમાં અને આવડો ડોક્ટર છું ખવડો છું કદી શકન જોયા વણા છોય દવાઈ જ નહીં જાણે હું ગમે તે પણ થોડો મંદો પોસો છું આખા ગામનો બધો સાધન હોશ કરું માણસ હોશ કરું દારૂ એ ખરું પણ આજે જ હાલો હલવાનો ને ફસવાનો જિંદગીમાં પહેલી વેણી ન કે કદી મારી જિંદગીમાં ફસવાનો નહીં વાત તો કરશો નહીં તાણે ડોક્ટર ચાલુમાં છું વાળ હબળા કોટો હબળા બધી ઓ રાખવી પડે તાણે હું મારા બેટાને પેલાને કળદો પેલો કળદો હોશ કરવા જો એ બાલા પેલું આખું બાઈક ને આખું એન્જિન ની મારા પત્તર રગડી જાય છે આખું એન્જિન શોર્ટ થઈ ગયું અને 10,000 રૂપિયા ખર્ચો કેસે તું હેડ રિવેશ ઘેર શું પાડ્યો છે તી આખું બાઈક મારા પત્તર રગડી જાય છે